બનાવની વિગતો અનુસાર ગત 9મી સપ્ટેમ્બર 2024ના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન કાગદીવાડમાં રહેતો સુજાત ખાન બશીર ખાન પઠાણ અને કસબાદીવાડમાં રહેતો તુફેલ સલીમ મલિક કબ્રસ્તાન પાસેના બે મકાનની દિવાલ પાસેની જગ્યામાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા તુફેલ સલીમ મલિક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી રૂ2.21 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરી કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ અને તુફેલ મલિકને વોન્ટેડ જાહેર કરી તેનો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે સુજાત ખાન પઠાણ અને તુફેલ મલિકની પૂછપરછ કરતા તેની પૂછપરછમાં શેરપુરાના શહેબાઝ સબ્બીર મારવાડીનું નામ સામે આવ્યું હતું. જેની શોધખોળ છેલ્લા 3 મહિનાથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ કરી રહી હતી. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે શેરપુરા અમીન પાર્ક પાછળ હમઝા પાર્ક ખાતે રહેતા શહેબાઝ સબ્બીર મારવાડીની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને તેની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે શહેબાઝ સબ્બીર મારવાડીની કાર પણ જપ્ત કરી હતી.